તો ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા 35 કરોડથી વધુનું ફુલેકું ફેરવાયું હોવાનો આક્ષેપ થયો છે। એક મહિના પહેલા સોસાયટી ઓફિસે તાળા મારી લોકો સાથે છેતરપિંડી કરી હતી। ભાવનગરના 120 થી વધુ એજન્ટોને છેતરી આશરે 4000 થી વધુ લોકોના પૈસા ગાયબ કરાયા હોવાનું સામે આવ્યું છે। સોસાયટીના ડાયરેક્ટર અનિલભાઈ પંડ્યા અને મેનેજિંગ ડાયરેક્ટર નરેશભાઈ શાહ હતા। અનિલભાઈ પંડ્યાનું દેહાંત થયા બાદ નરેશભાઈ શાહે જવાબદારી સંભાળી હતી। એજન્ટોને પૈસા ન આપતા તેઓ ઇસ્કોન મેગાસિટી ખાતે નરેશભાઈ શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ત્યાં તાળું જોતા એજન્ટો રોષે ભરાયા હતા। 35 થી 40 કરોડનું ફુલેકું ફેરવી નરેશભાઈ શાહ ભાગી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અનિલભાઈ પંડ્યા ભાજપના પૂર્વ નગરસેવક રાજુ પંડ્યા ઉર્ફે દામુના ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે। तथा मीडिया अमने थोड़ोक सपोर्ट करे, पुलिस थोड़ोक प्रोटेक्ट आपे कि अमे ई लोकोने शोधी आपे। ई लोकोनी संपत्ति पड़ी छे। मेहरबानी करीने बधाने ई अपील छे कि कोई संपत्ति ले नहीं, कि ई संपत्ति वेचीने अमने पैसा एक आसरो छे कि अमने पैसा ई परत मળી જશે। આજે નહીં તો 2 મહિનામાં। ટૂંકમાં એ વ્યક્તિઓ ને બધાને પોલીસને અને મીડિયાને અરજી છે કે એ લોકોને પકડીને આપે અમને।